અમદાવાદ કોર્પોરેશનના વધુ એક અણઘડ આયોજનનો પર્દાફાશ। વટવા આવાસ બાદ વધુ એક આવાસમાં અણઘડ આયોજન। મકરબામાં આવાસના મકાન બનીને તૈયાર પણ નથી અને પોઝેશન નથી। રૂપિયા ચૂકવ્યા બાદ પણ લાભાર્થીઓને સોંપાઈ નથી મકાનની ચાવી। મકાન સોંપવા માટે કોર્પોરેશનના અનેક રજૂઆત કરી હોવાનું લાભાર્થીઓનું કહેવું છે। ટોકન નંબર માટે પ્રતીક્ષા કરવી પડી રહી છે। વટવા આવાસ જેવી સ્થિતિ થવાની કાઉન્સિલર હાજી સિમેન્ટવાલાને પણ આશંકા છે। વર્ષ 2017માં આ આવાસનું ભૂમિપૂજન થયું હતું। વર્ષ 2023માં બીયુ પરમિશન આપવામાં આવી। ફેબ્રુઆરી 2024માં આવાસનું લોકાર્પણ પણ કરાયું। આવાસમાં કુલ 1500થી વધુ મકાન છે। સાંઘાણી કોન્ટ્રાક્ટ એજન્સીને આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો। બે જગ્યાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। વટવામાં જે આવાસ બની ગયેલા હતા પણ સોંપવામાં આવ્યા નહોતા અને પડ્યા આવાસ ખંડેર થઈ ગયા અને અંતે આ મકાનો ઉતારી લેવાની ફરજ પડી। મતલબ કે પ્રજાના પૈસા પાણીમાં ગયા આવાસ યોજનાના। બીજી બાજુ મકરબામાં પણ કંઈક આવી જ હાલત છે। આવાસો બનાવી દેવામાં આવ્યા છે પણ ચાવી સોંપવામાં નથી આવી। અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ આયોજનના કારણે મકરબા વિસ્તારમાં 1500થી વધુ બનેલા મકાનોના પોઝેશન આપવામાં જ નથી આવ્યા। હાલ અમે સ્થળ પર ઉપસ્થિત છીએ। સૌથી પહેલાં મકાનો આપણે બતાવીશું જે બનીને તૈયાર છે પણ અમદાવાદ મહાનગરપાલિકાએ હજી સુધી તેના લાભાર્થીઓને તેના મકાન ફાળવ્યા નથી। મળતી માહિતી અનુસાર લગભગ 8 મહિના પહેલાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેનું લોકાર્પણ થયું હતું। અલગ અલગ બ્લોક અહીંયા આગળ બનાવવામાં આવેલા છે 8 જેટલા, જે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તૈયાર થઈ ગયેલા છે। તમામ સુવિધાઓ અહીંયા આગળ થઈ ચૂકેલી છે પરંતુ પોઝેશન આપવામાં નથી આવ્યા। એક લાભાર્થી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। દાદા, શું નામ છે આપનું? સુબોધ સૂર્યવંશી। સુબોધભાઈ, કોના નામે તમે મકાન? મિસિસના નામે। ઓકે, અને કેટલા? સૂર્યવંશી। ઓકે, લગભગ 2-2.5 વર્ષ થયા। એટલે આજે હું ઓફિસે ગયો હતો એટલે એમણે કીધું પેલું 36 નંબર સુધીનું હતું, મારો 38 કે 39 નંબર છે, એમનો કંઈક પાછળનો નંબર છે ને એ, એટલે હવે એ નંબર ચાલુ થયો એટલે ફોન કરશે અઠવાડિયામાં એવું કીધું। તમારે મકાન ડ્રોમાં લાગેલું હતું તો તમે પૈસા એના ભરી દીધા છે ખરા? બધા ભરાઈ ગયા છે। કેટલા ભર્યા છે? મેન્ટેનન્સ સાથે 3-3.5 લાખ બધા। ઓકે, ડિપોઝિટ સાથે બધું? હા, છેલ્લે મેન્ટેનન્સ આવે પછી એમનો ફોન આવે। હવે ફોન આવવાનો જ છે કે કંઈક 38 નંબર ચાલતો હતો, મારો 39 નંબર છે, હવે અઠવાડિયામાં આવી જશે। કેટલી અપેક્ષા છે? તમે પૈસા ભરી દીધા છે તમને પોતાનું? હવે ડાયરેક્ટ તો પેલું જ થવાનું છે ને। નહીં, હું તમને એમ પૂછું છું, આટલા ટાઈમથી પડ્યા રહ્યા છે મકાન, તો જલ્દી ડ્રો થાય કેટલી અપેક્ષા છે? ડ્રો એટલે તમને મળી જાય મકાન, તમને પોઝેશન મળી જાય, ઘરમાં તમે રહેવા હો એના માટે? હા, તો ડાયરેક્ટ હવે ડ્રો થશે એટલે આવી જશે ને, એ તો પછી દસ્તાવેજ થશે। ઓકે, આપણી સાથે અહીંયાના સ્થાનિક કાઉન્સિલર પણ છે હાજીભાઈ, તેમની સાથે પણ વાત કરશું। હાજીભાઈ, આપ કઈ રીતના જુઓ છો? આ મકાન અહીંયા આગળ આવેલા છે, કોર્પોરેશને બનાવીને તૈયાર રાખ્યા છે પણ પોઝેશન હજી સુધી અપાયું નથી। જે લાભાર્થીઓ છે તે અહીંયા આગળ હજી આંટા મારી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી માન્ય વડાપ્રધાન અને લાગતા વળગતા મુખ્યમંત્રીથી લઈને તમામે અલગ અલગ રીતના અહીંયા ઉદ્ઘાટન થયા છે, ઓનલાઈન ઉદ્ઘાટન થયા છે। લોકોની ઉમ્મીદ હતી કે અમને અમારું મકાન મળે, પણ આજે એ ઉમ્મીદમાં જ રહી ગઈ છે। ડ્રો થયા, એમના નામે દસ્તાવેજ થયા, લોકોએ પૈસા ભર્યા છે। હવે આપણે જોઈ શકો છો કે અત્યારે હાલમાં આ ભાઈ ગોતતા ફરતા આવ્યા એટલે એ ઉમ્મીદ લઈને આવ્યા કે મારું મકાન છે ને આ સરસ મજાની બિલ્ડિંગ દેખાય છે। પણ અમારી એક ડિમાન્ડ છે કે આજે 8-10 મહિના થઈ ગયા, વર્ષ થઈ થવા છે, તૈયાર થઈને પડ્યા છે, યેન કેન પ્રકારે કંઈક ને કંઈક કારણથી આ મકાનો આપવામાં નહીં આવ્યા, એક મહત્ત્વનો મુદ્દો છે। સાથે સાથે જાણવા મળેલી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને સાંઘાણી કંપનીના બિલ્ડર કોન્ટ્રાક્ટર બેની વચ્ચે કંઈક ને કંઈક એને પૈસા જીએસટી અને વેટ એના ડિફરન્સના પૈસા બાબતનું છે। હવે કમિશનરશ્રી આ બાબતમાં પૈસાની જે કંઈ બી ઇન્ટરનલ મેટર છે એ ચૂકવણી થઈ જાય અથવા એ મામલો નિમટાઈ જાય તો આ ગરીબોને પોતાનું આવાસ મળે, પોતાનો બસેરો મળી જાય। અમારી ડિમાન્ડ છે, લોકો ઉમ્મીદથી આજે બેઠા છે, એમની ઉમ્મીદ વહેલાસર પૂરી કરવી જોઈએ, નહીં કે વટવા જેવી હાલત થઈ જાય, જર્જરી થઈ જાય પછી કે આ તો શું કરવાનું, તોડવાનું આવ્યું છે। આજે લોકોના ટેક્સના પૈસા છે, લોકોના પૈસા ને લોકો પૈસા ભર્યા છે ને એમને મકાનો મળવા જોઈએ। અમારી એક જ વાત છે, મકાનો ઉમ્મીદ લઈને બેઠા છે લોકો, આ બચારા કેટલા દૂરથી આવતા હોય છે, એમના મકાન નથી ને મકાન મળી જાય એવી અમારી માંગણી અને લાગણી છે। કેટલા મહિનાથી બનેલા છે હાજીભાઈ? આ છેલ્લા હું માનું છું ત્યાં સુધી વર્ષ 1.5 વર્ષથી તો તૈયાર પડ્યા છે ને હાલમાં આ એક વર્ષ તો આમને આમ
ડ્રો થયા પછી લોકોને ફાળવણી થયા પછી લોકોને ફાળવણીના લેટરો હાલમાં તમે જોયા લેટરો પણ આપી દીધા છે, પણ હવે મકાનો આપવું એ અમારી મને 2017માં એલોટમેન્ટ લેટર આપેલું, પછી 2020માં એલોટમેન્ટ લેટર આપ્યું. મને એમ કીધું કે તમને 5 વર્ષમાં મળી જશે. અંદર એની નોટિફિકેશનમાં એવો કરાર હતો કે 5 વર્ષમાં બાંધકામ થઈ જશે, તમને પોઝેશન મળી જશે. પણ આજે 7 વર્ષ થઈ ગયા, હજુ સુધી મકાન અમને સોંપવામાં આવ્યા નથી. ને મ્યુનિસિપાલિટીમાં જઈએ છીએ એસજી હાઈવે પર કોર્પોરેશનમાં, તો એ લોકો પોઝેશન માટે દસ્તાવેજ માટે બી ધક્કા ખવડાવે છે, અને પોઝેશન માટે કે ત્યાં દસ્તાવેજ થશે પછી તમને પોઝેશન મળશે. તો કે તમારા છોકરાનું આધાર કાર્ડ લાવો. હું 3 વખત આપી આવ્યો, આજે બી આધાર કાર્ડ જ આપવા ગયેલો, 11/9 પહેલાં આપી આવ્યો. તો એ કે હજુ ઈમેલ ત્યાં કર્યો નથી આરોગ્ય ભવનમાં આસ્ટોડિયા. આપી ફરીથી આધાર કાર્ડ માટે એમને મને ગયો તો મને 5 છોકરાનું આધાર કાર્ડ માંગ્યું. ફરીથી મેં આધાર કાર્ડ આપ્યું, તો હવે સ્કેન કરીને એમને મોકલી દે કે હવે તમારું ઓકે થઈ જશે. તો એ ક્લાર્ક ને બધા છે ને મને ધક્કા જ ખવડાવે.